નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 9ના ગણિત વિષયના વિભાગ એ માટેના આઈએમપી હેતુલક્ષી જોવાના છે। આ તમને કોઈ ઉપયોગી રહેવાના છે, માટે તમે આ વિડીયો અંત સુધી અવશ્ય જોજો અને ખાસ કરીને તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓને પણ આ વિડીયોનો લાભ છે એ મળી શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક વિષય માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈએમપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ, રિવિઝનના વિડીયોઝ ખાસ તમે જોઈ શકો છો। તમને ખાસ ફાયદો થવાનો છે, માટે જરૂરથી એ વિડીયો જોઈ લેજો। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિભાગ એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એટલે કે હેતુલક્ષી। તો વિભાગ એ છે, કુલ તમારે 16 ગુણનો વિભાગ એ હોય છે। એમાં તમારે પ્રશ્ન ક્રમાંક હોય છે 1 થી લઈને 16 સુધીનો, ને એમાં તમારે દરેક પ્રશ્નનો એક એક ગુણ હોય છે। અને આપણી ચેનલ પર છે ધોરણ 9 ગણિતનો બ્લુપ્રિન્ટનો વિડીયો અવેલેબલ છે, તમે તેને જોઈ શકો છો। તમને છે ડીપમાં ખ્યાલ આવી શકશે તો પેપર કઈ રીતનું આવવાનું છે। તો સૌથી પહેલાં અહીં આપેલા છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો આપણે પ્રકરણ વાઇઝ છે ખરા ખોટા અગત્યના છે જોઈએ છે। સૌથી પહેલાં છે ચેપ્ટર નંબર 1, તેમાં પહેલો ખરા ખોટો આપેલો છે, વર્ગમૂળમાં 12નો સમયકારક અવયવ વર્ગમૂળ 2 છે। તો વિધાન આ તમારે અહીંયા ખોટું છે। ત્યાર પછી 2/11 અને 8/11 વચ્ચેની 5 સમ સંખ્યાઓ શોધો, અથવા તો 5 સમ સંખ્યા આપેલી છે તો આ વિધાન તમારે અહીંયા આવશે ખોટું। તમારે આની છે ગણતરી કરીને આનો જવાબ છે ગોતી શકો છો। ત્યાર પછી ત્રીજું આપેલું છે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। આ તમને પૂછાઈ શકે છે, આ વિધાન તમારે અહીંયા સાચું છે, કારણ કે જે સંખ્યા આપ છે વાસ્તવિક સંખ્યા તેમાંથી બધી સંખ્યાનો સમાવેશ થઈ જાય છે, માટે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। ત્યાર પછી 1/6 બરાબર 0.16 તો આ વિધાન તમારે અહીંયા આવશે ખોટું। ત્યાર પછી વર્ગમૂળમાં 64/25 એ સમય સંખ્યા છે, તો વિધાન આ તમારે સાચું આવશે। ત્યાર પછી છઠ્ઠું ખરા ખોટું આપેલું છે 5/2/3 બરાબર 625 તો વિધાન તમારે સાચું છે। તમારે આની જે ગણતરી કરશો તમારો જવાબ છે 625 મળી જશે। આગળ ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ, ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ। પહેલા ખરા ખોટો આપેલું છે બહુપદી x નો ઘન સ્ક્વેર -4x⁴ પ્લસ x² -3x + 5 છે। ખાસ તમને સૌથી વધુ ઘાત અહીંયા કીધી છે 4, પણ અહીં તમારે છે બહુપદીની સૌથી મહત્તમ ઘાત છે અહીંયા 2 છે, જોઈ શકો છો સ્ક્રીન ઉપર। સૌથી વધુ ઘાત અહીં 2 છે, પણ તમને અહીં 4 કીધેલી છે, માટે આ વિધાન તમારે અહીંયા ખોટું આવશે। ત્યાર પછી બહુપદી 2x + 3નું શૂન્ય 3/2 છે, તો આ વિધાન તમારે ખોટું આવશે। ત્યાર પછી 5x³ + 6x² -5x - 6 નો એક અવયવ x - 1 છે। તમારે જે ગણતરી કરશો તો તમને જવાબ મળી જશે 0, માટે આ છે એનું અવયવ છે, માટે આ વિધાન સાચું આવશે। જો તમને કોઈ પણ અવયવ માટે બહુપદીનું શૂન્ય એટલે કે જવાબ શૂન્ય મળતો હોય તો તે અવયવ એ બહુપદીનું શૂન્ય છે, અથવા તો તેનો અવયવ છે તેમ કહેવાય, માટે આનો જવાબ છે ખરું આવશે। ત્યાર પછી x² - 8x + 12 બરાબર x - 4x - 3 તો ખાસ આ વિધાન તમારે ખોટું આવશે। ત્યાર પછી a² + b² બરાબર a + b a² - ab + ab², આ તમારે નિત્યસમ છે, ખાસ ધ્યાન રાખજો, તમને આના આધારે દાખલામાં પૂછી શકે છે। આ નિત્યસમ સાચું છે, વિધાન સાચું આવશે। તમને છે આનું વિસ્તરણ કરશો તો તમને જવાબ છે આ રીતનો મળશે, માટે આ વિધાન સાચું બનશે। છઠ્ઠું આપેલું છે બહુપદી p(x) બરાબર જો p(3) બરાબર 0 હોય તો x - 3 એ p(x) નો એક અવયવ છે, તો વિધાન સાચું આવશે। ત્યાર પછી આગળ વધીએ, ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ। પેલો ખરા ખોટો આપેલું છે, તમને આપેલા છે બિંદુ -3 -5 એ દ્વિતીય ચરણનું બિંદુ છે, તો વિધાન એ તમારે ખોટું આવશે। આ તમારે એ ત્રીજા ચરણનું બિંદુ છે, કયા ચરણ છે? ત્રીજા ચરણમાં છે, એ તમને કીધું છે બીજા ચરણનું છે, માટે વિધાન ખોટું છે। ત્યાર પછી a03 એ x અક્ષ પરનું બિંદુ છે, તો વિધાન ખોટું છે। આ બિંદુ છે y અક્ષ પરનું છે, જેનો x યામ 0 હોય એ y અક્ષ પરનું બિંદુ હોય, અને જેનો y યામ 0 હોય એ x અક્ષ પરનું બિંદુ હોય, પણ અહીં તમારે છે x યામ 0 છે, માટે આ બિંદુ તમારે છે y અક્ષ પરનું થાય। કયા અક્ષનું થાય? y અક્ષ પરનું, માટે આ વિધાન ખોટું છે। ત્યાર પછી બિંદુ 3/2 -5/2 એ ચતુર્થ ચરણમાં આવેલું છે, તો વિધાન આ તમારે સાચું આવશે। ત્યાર પછી બિંદુઓ p(3) 0 અને q - 4 0 એ માટે pq = 7, તો આ વિધાન તમારે અહીંયા સાચું થશે। ત્યાર પછી
એ બરાબર 5, બી બરાબર 3, સી બરાબર -2 અને ડી બરાબર -5 હોય તો એ બી સી ડી એ પ્રથમ ચરણમાં આવેલું બિંદુ છે. વિધાન આ તમારે સાચું છે. ત્યાર પછી છે એક્સ અક્ષ બિંદુ 3/4 0માંથી પસાર ન થાય તો વિધાન તમારે અહીંયા ખોટું છે. એ તમને કીધેલું છે કે વાય અંશ 0 છે, માટે આની જે રેખા છે એ તમારે પસાર થશે એક્સ અક્ષમાંથી જ, પણ તમને કીધું છે પસાર ન થાય, માટે જવાબમાં આવશે ખોટો, પસાર થાય છે. આગળ વધીએ આપણે ચેપ્ટર 5 ની વાત કરીએ, યુક્લિડની ભૂમિતિનો પરિચય. ખાસ આમાંથી છે MCQ એટલે કે ખરા ખોટા પૂછવાના છે. પહેલા ખરા ખોટું આપેલું છે અહીંયા. યુક્લિડ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો તો વિધાન ખોટું છે. ત્યાર પછી સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન થાય છે તો આ સત્ય છે તો વિધાન આવશે સાચું. ત્યાર પછી રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે તો વિધાન સાચું છે. એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય છે તો વિધાન ખોટું છે. તમે બિંદુમાંથી ગમે તેટલી રેખા છે પસાર કરી શકો છો. ત્યાર પછી બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળી શકે છે તો વિધાન ખોટું છે. કોઈ પણ બે બિંદુમાંથી ફક્ત અને ફક્ત એક જ રેખા એટલે કે અનન્ય રેખા પસાર થાય છે. આ પણ યુક્લિડની એક પૂર્વધારણા છે. આગળ ત્યાર પછી આ ચેપ્ટર 11 આપેલું છે. પેલો ખરા ખોટું છે. બે ગોળાની સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર 16:9 છે તો તેમના ઘનફળનો ગુણોત્તર પણ 16:9 મળે. આ જરૂરી નથી, જવાબમાં આવશે ખોટું. બંનેનો ક્ષેત્રફળ અને ઘનફળનો ગુણોત્તર સરખો હોય જરૂરી નથી. એ તમને કીધું છે કે બંને સમાન થશે, જવાબ અહીં આવશે ખોટું. ત્યાર પછી બીજું આપેલું છે 3 સેમી ત્રિજ્યા અને 4 સેમી ઊંચાઈ ધરાવતા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2π સેમી સ્ક્વેર થાય તો વિધાન સાચું આવશે. ખાસ તમને છે આ વિધાન તમારે અહીં આવશે ખોટું, સાચું નથી, ખોટું વિધાન છે. તમે આની છે ગણતરી કરશો તમને જવાબ મળી શકશે. ત્યાર પછી એક શંકુ અને એક નળાકારની ઊંચાઈ તેમજ ત્રિજ્યા સમાન છે તો શંકુનું ઘનફળ નળાકારના ઘનફળથી ત્રીજા ભાગનું થાય. આ પણ તમને છે જવાબમાં આવશે સાચું. ત્યાર પછી એક ગોળાની સપાટી ક્ષેત્રફળ 9π સેમી સ્ક્વેર છે તો તેનો વ્યાસ 1.5 સેમી હોય, વિધાન ખોટું છે. ત્યાર પછી ગોળાની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો તેના ઘનફળમાં 21% વધારો થાય છે, વિધાન ખોટું આવશે. ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીં આપણે છે ખરા ખોટા જોયા છે, બધા જે તમારા ઉપયોગી છે તેમાંથી પૂછાઈ શકે એવા છે એ આપણે અહીંયા ખરા ખોટા પૂરા કરીએ છીએ. તો હવે આપણે છે આગળ વધી એ પહેલાં તમને માહિતી આપી દઉં કે તમે આપણા વોટ્સએપ ગ્રુપ જોઈન ન કર્યા હોય ખાસ કે જોઈન કરી લેજો. ત્યાં જ તમને છે કોઈ પણ નવો વિડીયો મૂકવામાં આવે તેની આપણે લિંક ત્યાં શેર કરતા હોય છે જેથી આપણી એક પણ વિડીયો તમે મિસ ના કરો. આ ઉપરાંત આપણા વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજમાં ફોલો ન કર્યા હોય તો ફોલો કરી લેજો. તમે ત્યાંથી આપણી સાથે જોડાયેલા રહી શકો છો. તમને ખાસ ત્યાં નવી માહિતી સૌથી મળતી રહેશે. તમને અહીંયા QR કોડ આપેલા છે, તમે તેને સ્કેન કરીને અથવા તમને આની લિંક નીચે મળી જશે, તમે લિંકમાં ક્લિક કરીને બધા સોશિયલ મીડિયાને ફોલો કરી શકો છો. માટે ખાસ બધા ફોલો કરી લેજો જેથી તમે આપણી એક પણ માહિતી મિસ ના કરો. આ ઉપરાંત ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના અન્ય જે ઉપયોગી વિડીયોઝ છે તે લિંક તમને નીચે મળી જશે. ખાસ તમે લિંકમાં ક્લિક કરીને બધા જે ઉપયોગી વિડીયોઝ છે, IMPના હોય, બ્લુ પ્રિન્ટના હોય કે રિવિઝનના હોય કે મોડલ પેપરના હોય, તમે ખાસ બધા જોઈ શકો છો. તમને જરૂરથી ફાયદો થવાનો છે. તમારે નીચે એક છે પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેમાં તમને છે બધા વિડીયો મળી જશે. માટે ખાસ તમે આટલું ધ્યાન રાખજો. બધા સોશિયલ મીડિયા ફોલો કરી લેજો અને બાકીના વિડીયોઝ તે જોઈ લેજો જેથી તમે છે તમારું પરિણામ સારું લાવી શકો. અને આપણી ચેનલ તમને છે ધોરણ 10 સપોર્ટ કરવાની છે, માટે ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. તો હવે આપણે આગળ વધીએ. અહીં તમે આપેલા છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. ખાસ તમને જે અહીં આપેલા છે જે તમારા માટે અગત્યના છે. સૌથી પહેલાં છે ચેપ્ટર નંબર 1 ખરા એટલે કે MCQ આપેલા છે. આ તમારે છે MCQ વાળી ખાલી જગ્યા છે, ખાસ છે ધ્યાનમાં રાખજો. પહેલું આપેલું છે 2√2 + 6 2√2 - 6 બરાબર ખાલી જગ્યા. તો અહીં જવાબમાં આવશે તમારે 2 એટલે કે A. ત્યાર પછી છે બીજું આપેલું છે 5/3/4 તે 4/3 બરાબર ખાલી જગ્યા. તેના જવાબમાં આવશે તમારે A એટલે કે 5. ખાસ આની છે ગણતરી કરી અને જવાબ લખી શકશો. હું તમને છે ગણતરી કરીને જણાવતો નથી કારણ કે વિડીયો છે લાંબો બની શકે છે. આગળ વધ્યા પછી ત્રીજું આપેલું છે વર્ગમૂળ 7 - વર્ગમૂળ 5નો સ્ક્વેર એ ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબમાં આવશે એ અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા છે. ત્યાર પછી 15 √ 5 ભાગ્યા 3 √ 3નું પરિણામ ખાલી જગ્યા થાય તો જવાબમાં આવશે 5 √ 5 એટલે કે C. તમે છે અહીંયા 5નું છે એ 5 ભાગ્યા 3 કરશો જવાબમાં 5 આવશે, 5 × 3 = 15 અને √ 15 ભાગ્યા √ 3 કરશો
તો જવાબમાં આવશે વર્ગમૂળ 5, એટલે જવાબ તમારો બનશે સી, 5 વર્ગમૂળ ને 5. ત્યાર પછી પાંચમું છે 1/7 પ્લસ √5 નો છેદનો સમયકારક કયો ખાલી જગ્યા મળે. અહીં તમને કીધું સમયકરણ કીધું છે, માટે તમારે જે છેદમાં જે તમને આપેલું હોય તેની ફક્ત તમારે છે નિશાની બદલવાની છે. એ તમને આપણું 7 વર્ગમૂળ 5 આપેલું છે, તો જવાબમાં આવશે 7 માઇનસ વર્ગમૂળ 5. ફક્ત નિશાની બદલશે, બાકી કાંઈ નહીં બદલે, પ્લસ તમારે અહીં માઇનસ થઈ જશે. ત્યાર પછી ખાલી જગ્યા એ સમય સંખ્યા છે, તો જવાબમાં આવશે વર્ગમૂળ 5 પ્લસ 12નો વર્ગ. શું આવશે? જવાબમાં બી આવશે. તો આ રીતે મળશે ચેપ્ટર નંબર 1ના ખાલી જગ્યાઓ રહેશે. આગળ ત્યાર પછી ચેપ્ટર નંબર 3 આપેલું છે P5 3 અને Q5 - 8ને જોડતી રેખા ખાલી જગ્યામાં છેદે છે, તો અહીં જવાબમાં આવશે એક્સ અક્ષને 5 0 બિંદુમાં છેદે. ક્યાં? એક્સ અક્ષને છેદે છે. ત્યાર પછી જો બિંદુ A3 વાય અક્ષ પર આવેલ હોય તો એની કિંમત શોધો. તમને અહીં કીધું છે કે વાય અક્ષ ઉપર આવેલું હોય માટે એનો એક્સયામ 0 થશે. તમને મેં આગળ પણ જણાવ્યું, તો અહીં જવાબમાં આવશે 0. તમારે આની જવાબ ખાસ ધ્યાન રાખજો, તમે પૂછી શકે છે. તો અહીં તમને એક્સયામ 0 હોય તો જ તે વાય અક્ષ ઉપર આવેલું. તમને કીધું છે કે વાય અક્ષ ઉપર આવેલું છે, માટે તેનો એ એટલે કે એક્સયામ 0 થશે. માટે અહીં એ બરાબર આવશે તમારે 0, એની કિંમત 0 આવશે. ત્યાર પછી બિંદુ 3 0 એનું ઉગમ બિંદુથી અંતર શોધો, તો જવાબમાં આવશે 3. ખાસ તમને અહીં કીધું છે અંતર એનું જે વાયામ છે એ 0 છે, માટે તમને એક જ સંખ્યા આપેલી છે, એ જવાબમાં આવશે 3. -3 ન આવી શકે, કેમ કે અંતર કોઈ દી માઇનસમાં ન હોય. જો તમારે એક્સયામ -3 હોત તો પણ તમારે 3 લખવાનું થાત, કેમ કે અંતર કોઈ દી માઇનસમાં ન હોય. ખાસ ધ્યાન રાખજો, જવાબમાં આવશે એ. ત્યાર પછી ચોથું છે જો a બરાબર 5, b બરાબર 3, 3c બરાબર -4 અને d બરાબર 2 હોય, તો બિંદુ a પ્લસ ડી, c પ્લસ ડી એ ખાલી જગ્યા ચરણમાં આવેલું છે. આનો જવાબ આવશે ડી, એટલે કે ચતુર્થ ચરણમાં આવેલું છે. ત્યાર પછી વાય અક્ષ બિંદુ ખાલી જગ્યામાંથી પસાર ન થાય, તો જવાબમાં આવશે 1 અને 0. આનો વાયામ 0 છે, માટે એ વાય અક્ષમાંથી પસાર ન થાય, પણ તે એક્સ અક્ષમાંથી છે પસાર થશે. ત્યાર પછી ખાલી જગ્યા ચરણ એ એક્સ અક્ષ અને ઋણ વાય અક્ષથી સીમિત થશે, તો અહીં જવાબમાં આવશે મારે તૃતીય ચરણમાં. ત્યાર પછી આગળ વધીએ, ચેપ્ટર 5 આપેલું છે પૃષ્ઠની ધાર ખાલી જગ્યા હોય છે, તો જવાબમાં આવશે રેખા. કોઈ પણ ધાર તમારે છે રેખા હોય છે. ત્યાર પછી ઘન સમતલ રેખા બિંદુ સુધીના ચરણોમાં દરેક ચરણમાં એક પરિમાણ ખાલી જગ્યા જાય છે. વધતું ઘટતું ઉમેરાતું કે નથી આવતું? જવાબમાં આવશે અહીંયા ઘટતું જાય છે. શું થાય છે? બી. ત્યાર પછી આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખા ખાલી જગ્યા હોય છે, તો જવાબમાં આવશે અનન્ય, એટલે કે 1. બે બિંદુમાંથી ફક્ત એક જ રેખા છે પસાર થઈ શકે છે, માટે અહીં જવાબમાં આવશે 1 અથવા તો અનન્ય. ત્યાર પછી સૌપ્રથમ જ્ઞાન સાબિતી ગણિતશાસ્ત્રી ખાલી જગ્યા આપી હતી, તો જવાબમાં આવશે અહીંયા થયેલ છે, એટલે કે ડી. ત્યાર પછી એલિમેન્ટ્સના પુસ્તક 1માં ખાલી જગ્યા વ્યાખ્યાઓ આપેલી હતી, તો જવાબમાં આવશે અહીંયા સી, એટલે કે 23. ત્યાર પછી ઘન પદાર્થને ખાલી જગ્યા પરિમાણ હોય છે, તો જવાબમાં આવશે અહીંયા આકાર, માપ અને સ્થાન. તેમનો આકાર પણ હોય છે, સ્થાન પણ હોય છે અને માપ પણ નક્કી હોય છે. ઘન પરિમાણ એટલે કે 3D. ખાસ ધ્યાન રાખજો, ઘનને બીજું છે 3D કહેવામાં આવે છે, 3 ડાયમેન્શનલ. તમને એમ પણ પૂછી શકે કે 3D પદાર્થ એ ખાલી જગ્યા પરિમાણ હોય છે, તો આકાર, માપ અને સ્થાન ખાસ છે, ધ્યાનમાં રાખજો. આગળ વધીએ, ચેપ્ટર નંબર 10 થી વાત કરીએ છીએ. પહેલું આપેલું છે એમ ખાલી જગ્યા હેરોના સૂત્ર અનુસાર એ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ ક્ષેત્રફળ કેટલું થાય, અથવા તો ખાલી જગ્યા છે, તો અહીં તમારે છે જવાબમાં આવશે, આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમને બોલી શકે છે. તો જવાબમાં આવશે s માઇનસ એ s વર્ગમૂળમાં s માઇનસ s ગુણ્યા a. જવાબમાં આવશે ડી. s માઇનસ a કૌંસમાં આવશે વર્ગમૂળમાં s ગુણ્યા s માઇનસ a. ત્યાર પછી ત્રિકોણ એબીસીમાં ખૂણો b બરાબર 90°, ac બરાબર 29 સેમી અને ab બરાબર 21 સેમી હોય, તો ત્રિકોણ એબીસીની અર્ધ પરિમિતિ કીધેલી છે, તો આની જે કુલ પરિમિતિ 70 આવશે, પણ તમને જે અર્ધ પરિમિતિ કીધી છે, તો જવાબમાં આવશે 35. ત્યાર પછી એક ત્રિકોણની બાજુના માપનું પ્રમાણ 4:5:6 છે, તેની અર્ધ પરિમિતિ 90 સેમી છે, તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ શોધવાનું છે, તો અહીં જવાબમાં તમારે આવશે 72. કેટલા આવશે? 72. ત્રિકોણ એબીસીમાં એડી વેધ છે. જો AR એટલે કે એરિયા ઓફ એબીસી, એટલે કે તમને આ કીધું છે ક્ષેત્રફળ એબીસી બરાબર 48 સેમી સ્ક્વેર અને બીસી બરાબર 6 સેમી સ્ક્વેર હોય, એટલે કે 6 સેમી કીધું છે, તો એડી બરાબર ખાલી જગ્યા સેમી. તો જવાબમાં અહીં તમારે આવશે 16. ત્યાર પછી આગળ વધીએ.
પાંચમું છે ત્રિકોણ એબીસીમાં એબી બરાબર 13 સેમી, બીસી બરાબર 14 અને સીએ બરાબર 15 સેમી હોય તો એરિયા ઓફ એબીસી બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. જવાબમાં આવશે અહીંયા 84. તમારે છે ક્ષેત્રફળ શોધવાનું છે. ત્યાર પછી એબીસીમાં ત્રિકોણ એબીસીમાં એબી બરાબર 9, બીસી બરાબર 10, સી બરાબર 17 સેમી હોય તેની અર્ધ પરિમિતિ શોધવાની છે. તો આની કુલ પરિમિતિ આવશે તમારે 36. એ તમને કીધી છે અર્ધ પરિમિતિ એસ, એટલે કે જવાબમાં આવશે બી. ખાસ છે, અગત્યનું છે. આગળ ત્યાર પછી ચેપ્ટર નંબર 11 આપેલું છે. પેલું આપેલું છે 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા લીટર, તો જવાબમાં આવશે અહીંયા 1000 લીટર. તમને ખાસ અગત્યનું છે. એક અર્ધગોળાનો વ્યાસ 42 સેમી છે, તેનું ઘનફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય, એટલે કે સેમી ઘન થાય, તો જવાબમાં આવશે 19,404. જવાબમાં આવશે અહીંયા એ. ત્યાર પછી રૂપિયા 10ના સિક્કાની વક્ર સપાટી ક્ષેત્રફળ માટેનું સૂત્ર એ બરાબર ખાલી જગ્યા થાય, તો અહીં જવાબમાં આવશે 2πRh. તમે સૂત્ર ખાસ યાદ કરી લેવા બધા, તો જરૂરથી ઉપયોગી બની શકે છે. એક ગોળાનું ઘનફળ 2304 પાઈ સેમી ઘન હોય તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય, તો અહીં જવાબ તમારે આવશે 24 સેમી. કેટલા? 24. ત્યાર પછી બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર 4:5 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા હોય, તો અહીં જવાબમાં આવશે 64.125, એટલે કે 64.125. તમારે છે ઘનફળ કીધું છે, માટે તમારે છે બંનેનો ઘન કરી નાખવાનો, તમને છે ઘનફળનો ગુણોત્તર મળી જશે. તે બધા આગળ વધીએ તો અહીં આપણે છે એ જેટલા પણ ખાલી જગ્યા હતી MCQ વાળી બધી જોઈ લીધી હતી. તો હવે આપણે છે આગળ વધીએ છીએ. અહીં તમને આપેલું છે ખાલી જગ્યા પૂરો, આપણે ખાલી જગ્યા છે પણ આમાં તમને વિકલ્પ નથી આપેલા. આ તમારે જાતે સોલ્વ કરવાની છે, એટલે કે હું તમને સોલ્વ કરાવીશ પણ આમાં છે MCQ વિકલ્પ નહીં મળે પેપરની અંદર. તો શરૂઆત કરે છે ચેપ્ટર નંબર 1ની ખાલી જગ્યા આપેલી છે. પેલું છે 7/16 દશાંશ અભિવ્યક્તિ ખાલી જગ્યા પ્રકારની હોય છે, તો અહીં તમારે વિધાન જવાબમાં આવશે, તો જવાબ અહીં તમારે આવશે શાંત. કેવા પ્રકારની હોય? શાંત પ્રકારની છે આ અભિવ્યક્તિ તમારે હોય છે, શાંત પ્રકારની. ત્યાર પછી 0.32 પીના છેદમાં ક્યુ સ્વરૂપ ખાલી જગ્યા છે, તો અહીં જવાબમાં આવશે 32/99. શું આવશે? 32/99. એકદમ છે પીના છેદમાં ક્યુ સ્વરૂપ તમારે છે. ત્યાર પછી જો એ બરાબર 2 અને બી બરાબર 3 હોય તો એની બી ઘાત બરાબર બીની એ ઘાત ખાલી જગ્યા, અહીં તમે આવશે લેસ ધેન. ત્યાર પછી 3 + √2, 3 - √2 બરાબર ખાલી જગ્યા, તો અહીં જવાબ તમારે આવશે 7. ત્યાર પછી જો x ની m-2 ઘાત બરાબર 1 હોય તો m બરાબર ખાલી જગ્યા, અહીં જવાબમાં તમારે આવશે 2. ત્યાર પછી નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબમાં આવશે 0. તમને એમ કીધું હોય કે નાનામાં નાની પ્રાકૃત સંખ્યા કઈ છે, તો જવાબમાં આવશે 1. પૂર્ણ સંખ્યા કીધું હોય તો જવાબમાં આવશે 0. ખાસ ધ્યાનમાં રાખજો. આગળ વધ્યા પછી પ્રકરણ નંબર 3 આપેલું છે. પેલી ખાલી જગ્યા છે x અક્ષ આવેલું અને y અક્ષથી જમણી તરફ ઉગમ બિંદુથી 5 અંતરે આવેલા બિંદુના યામ શોધો. અહીં તમને કીધું છે કે x અક્ષ ઉપર આવેલું માટે તેનું y યામ 0 હશે, એ તો ફાઇનલ છે. અહીં તમને કીધું છે 5 અંતર એટલે એનો y યામ 5 હશે, અને તમને કીધું છે કે x અક્ષ પર આવેલું છે માટે એનું y યામ 0 હશે. x યામ 5 છે, y યામ 0 હશે, માટે બિંદુ બની ગયું 5 અને 0. ત્યાર પછી x તથા y અક્ષના છેદન બિંદુને શું કહે છે, તો અહીં જવાબમાં આવશે તમારે ઉગમ બિંદુ. કયું બિંદુ કહે છે? ઉગમ બિંદુ કહે છે. ત્યાર પછી જો x + 2 4 અને 5y - 2 સમાન બિંદુ દર્શાવતા હોય તો બિંદુ x y એ ખાલી જગ્યા ચરણમાં છે, તો જવાબમાં આવશે અહીંયા પ્રથમ ચરણમાં છે. કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં છે. ત્યાર પછી તૃતીય ચરણમાં આવેલ બિંદુનો એક y યામ ખાલી જગ્યા સંખ્યા હોય તો જવાબમાં આવશે અહીંયા 0. ત્યાર પછી x અક્ષ પર આવેલ બિંદુનો y યામ ખાલી જગ્યા હોય તો જવાબમાં આવશે અહીંયા 0. ત્યાર પછી બિંદુ -2 8 એ પ્રથમ ચરણમાં છે, એ ખાલી જગ્યા ચરણમાં છે, તો જવાબમાં આવશે અહીંયા દ્વિતીય. કયા ચરણમાં છે? દ્વિતીય ચરણમાં છે. આ બિંદુ તમારે આવશે -2 અને 8 દ્વિતીય ચરણની અંદર આવશે. અહીં તમને આપેલા છે ચેપ્ટર નંબર 11ના જે ખાલી જગ્યા આપેલી છે. પેલી છે કોઈ પણ શંકુ માટે L એટલે કે લંબાઈનો સ્ક્વેર બરાબર ખાલી જગ્યા થાય, તો તેમાં જવાબ તમારે આવશે અહીંયા r² + h². શું આવશે? r² + h². ત્યાર પછી શંકુની કુલ સપાટી ક્ષેત્રફળ ખાલી જગ્યા છે, તો જવાબમાં આવશે πr (L + r). શું આવશે? એક મિનિટ આને જવા દઈએ છીએ આપણે. πr (L + r). આ તેનું સૂત્ર આવશે, ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આપેલું છે
શંકુ બે ગોળાનો વ્યાસનો ગુણોત્તર 3/5 છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો જવાબમાં આવશે અહીંયા 9/25. અહીં તમને ક્ષેત્રફળ કીધું એટલે બંને તમારે વર્ક કરવાનો રહેશે. 9/25 આવશે. ખાસ છે, અગત્યનું છે. ત્યાર પછી એક શંકુનું ઘનફળ 6160 સેમી ઘન હોય અને ઊંચાઈ 30 સેમી હોય તો ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય તો જવાબમાં આવશે અહીંયા 14. ત્યાર પછી એક નળાકારની ત્રિજ્યા 10 સેમી અને વક્ર સપાટી ક્ષેત્રફળ 440 સેમી સ્ક્વેર હોય તો તેની ઊંચાઈ ખાલી સેમી થાય તો અહીં છે જવાબમાં આવશે તમારે 7. ત્યાર પછી એક શંકુની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈનો ગુણોત્તર 4/7 હોય તો તેની કુલ સપાટીના ક્ષેત્રફળ અને વક્ર સપાટી ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો તો જવાબમાં આવશે અમારે 11/7. કેટલા આવશે? 11/7. અહીં લખી દઉં છું 11/7 એ છે એનો ગુણોત્તર આવશે. ખાસ ધ્યાનમાં રાખજો. હવે આગળ વધીએ. ચેપ્ટર 12 આપેલું છે અહીંયા વર્ગ 70 થી 90 ની મધ્ય કિંમત ખાલી જગ્યા થાય. મધ્ય કિંમત સૂત્ર આપે તમારે આવે છે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 તો અહીં જવાબ તમારે આવશે 80. ત્યાર પછી સમાન વર્ગલંબાઈ ધરાવતા એક આવૃત્તિ વિતરણના બે ક્રમિક વર્ગોની મધ્ય કિંમત 72/77 છે તેની વર્ગ લંબાઈ શોધો તો જવાબમાં આવશે 5. ત્યાર પછી વર્ગ 30.5 થી 35.5 ની વર્ગ લંબાઈ કેટલી થશે તો જવાબમાં આવશે 5. આમાં તમારે શું કરવાનું? જે ઉદ્ધસીમા હોય તેમાંથી છે આ બાદ કરી નાખવાની તો તેની છે તમને વર્ગ લંબાઈ મળી જશે. ત્યાર પછી આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી દર્શાવવામાં આવે છે તો જવાબમાં આવશે વર્ગની મધ્ય કિંમત અથવા તો xi છે દર્શાવવામાં આવે છે. તમે આખું લખજો મધ્ય કિંમત. ત્યાર પછી સ્તંભાલેખ x અક્ષ પર ખાલી દર્શાવવામાં આવે છે તો જવાબમાં આવશે વર્ગ સીમા બિંદુઓ. શું આવશે? વર્ગ સીમા બિંદુ. તમે ખાસ ધ્યાનમાં રાખજો વર્ગ સીમા બિંદુ. ત્યાર પછી આપેલ વર્ગની ઉર્ધ્વસીમા અને અધસીમા તફાવતને શું કહેવામાં આવે છે તો જવાબમાં અહીં તમારે આવશે વર્ગ લંબાઈ. શું આવશે? વર્ગ લંબાઈ છે કહેવામાં આવે છે. તો અહીં આપણે જે ખાલી જગ્યા પૂરી કરીએ છીએ. હવે આગળ વધી આપણે અહીં તમને આપેલા છે એક શબ્દ વાક્ય કે આંકડામાં જવાબ આપો તમારા માટે જે ખાસ અગત્યના છે તમને જરૂરથી આમાંથી પૂછાવાના છે. મોસ્ટ અહીંથી આપણે લીધેલા છે. તો ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ છીએ. p ઓફ x બરાબર x3 -3x² + 3x - 1 ની x બરાબર 2 આગળની કિંમત શોધો. તમે આની કિંમત મૂકશો તો જવાબમાં તમને મળશે 1. કેટલા મળશે? 1 મળશે. ત્યાર પછી દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર 3x² - 2x + 1 માટે p ઓફ -x શોધો તો જવાબમાં આવશે 6. તમારે આ જે ખાસ ગણતરી કરવાની રહેશે તો જ તમને આનો જવાબ મળશે. ત્યાર પછી x² - 9x + 18 ના અવયવ જણાવો તો જવાબમાં આવશે અહીંયા x - 6. પેલો અવયવ આવશે x - 6. બીજો અવયવ તમારે આવશે x - 3. આ બંને તેના છે અવયવ છે x - 6 અને x - 3. ત્યાર પછી બહુપદી 5x² - 7x + 3x - 1/4 પ્લસ 11 ઘાત જણાવો. અહીં સૌથી મોટી ઘાત 4 છે તો માટે આની જે ઘાત આવશે 4 આવશે. ખાસ અગત્યનું છે. ત્યાર પછી p ઓફ x બરાબર x² + 5x + 4 ના શૂન્ય શોધો તો જવાબમાં આવશે -4 અને -1. કેટલા આવશે? અહીં લખી દઉં છું -4 અને -1 આ છે તેના શૂન્ય છે. ત્યાર પછી સીધો ગુણાકાર કર્યા વગર 72 × 68 ની કિંમત શોધો તો કિંમત આની આવશે 4896. 4896 આ છાની કિંમત તમારે આવશે. તો આ તમે ચેપ્ટર નંબર 2 ના જે પ્રશ્ન તમારે રહેશે. ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ છીએ. પેલું આપેલું છે બિંદુ -3 - 7 નું y અક્ષથી લંબ અંતર જણાવો તો જવાબમાં આવશે 3 એકમ. કેટલા એકમ છે? 3 એકમ છે તેનું અંતર રહેશે. ત્યાર પછી બિંદુ 7 - 5 નું x અક્ષથી લંબ અંતર જણાવો તો અહીં જવાબમાં આવશે 5. તમને કીધું x અક્ષથી લંબ અંતર માટે તમારે છે એ y લેવાનો અને એમ કીધું y અક્ષથી અંતર પૂછેલું હોય તો x લેવાનો પણ તમારે છે એ પ્લસ કરવાનો. અહીં પણ જોયું કે તમને કીધું છે y અક્ષથી લંબ અંતર તમારે એનો x લેવાનો પણ તેને પ્લસ કરીને લેવાનો. બીજામાં કીધું છે x અક્ષથી લંબ અંતર કીધું છે તો y લેવાનો પણ એને પણ પ્લસ કરીને લેવાનો. આની જવાબમાં આવશે 5 એકમ. ત્યાર પછી બિંદુ 2019 2020 કયા ચરણમાં આવેલું છે તો જવાબમાં આવશે પ્રથમ ચરણમાં. કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં છે બિંદુ આવેલું છે. ત્યાર પછી જે બિંદુના યામ વિરુદ્ધ સંજ્ઞા ધરાવતા હોય તે બિંદુ કયા ચરણમાં આવેલા હોય તો તે છે જવાબમાં આવશે દ્વિતીય અથવા ચતુર્થ. બીજા ચરણમાં અથવા તો ચોથા ચરણમાંથી આવેલા હોય. ત્યાર પછી જો 2x - 4
5 અને 10 x - 2 એક જ બિંદુ દર્શાવે તો xની કિંમત શોધો. તેમાં જવાબમાં તમારા આવશે 7. જવાબમાં આવશે 7. ત્યાર પછી બિંદુ 0 3.8 કયા કિરણ પર હોય? તો જવાબમાં આવશે OY કિરણ પર હોય. તો આ તમારા ચેપ્ટર નંબર 3 ના છે રહેવાના છે. આગળ વધીએ આપણે. ત્યાર પછી ચેપ્ટર 11 ની વાત કરીએ છીએ. પેલું આપેલું છે અહીંયા, એક શંકુની ત્રિજ્યા 7 સેમી, ઊંચાઈ 24 સેમી અને તેની વક્ર સપાટ ક્ષેત્રફળ શોધો. તો અહીં જવાબ તમારે છે બનશે, ખાસ માટે અગત્યનું છે અને જવાબ તમારો આવશે 550 સેમી સ્ક્વેર. કેટલા આવશે? 550 સેમી સ્ક્વેર. ત્યાર પછી 28 સેમી વ્યાસ ધરાવતા ફૂટબોલની સપાટી ક્ષેત્રફળ શોધો. તો જવાબમાં આવશે 2464 2464 સેમી સ્ક્વેર. ત્યાર પછી 10 સેમી આર અને આર એટલે ત્રિજ્યા અને 21 સેમી ઊંચાઈવાળા શંકુનું ઘનફળ શોધો. તો જવાબમાં આવશે 2200 સેમી સ્ક્વેર. કેટલા છે? 2200 સેમી. ખાસ તમારા માટે આપણને અગત્યનું છે, 2200 લખેલા છે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી એક શંકુની ત્રિજ્યા 10 સેમી અને તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ 25 સેમી છે, તો તેની કુલ ક્ષેત્રફળ શોધો, કુલ સપાટી ક્ષેત્રફળ શોધો. તો જવાબમાં આવશે અહીંયા 1100 સેમી સ્ક્વેર. સેમી ઘન નહીં પણ આવશે, સ્ક્વેર આવશે. તમને કીધું છે, તમે કીધું છે તેનું એકમ સ્ક્વેરમાં આવે છે. ત્યાર પછી જે ગોળાની સપાટી ક્ષેત્રફળ 5544 સેમી સ્ક્વેર હોય તો તેનો વ્યાસ શોધો. તો અહીં જવાબમાં આવશે 42 સેમી. 42 સેમી તેનો છે વ્યાસ આવશે. ખાસ તમને છે આ પણ અગત્યનું છે. ચેપ્ટર 12 ની વાત કરીએ. વર્ગ 30 થી 40 થી અધસીમા જણાવો. અધસીમા એટલે કે આગળની બાજુ. જવાબમાં આવશે 30. અહીં તમારે અધસીમા 30 છે, તો જવાબમાં તમારે બનશે 30 જવાબમાં આવશે. ત્યાર પછી વર્ગ 50.5 થી 50.5 ની વર્ગ લંબાઈ જણાવો. તેમાં આવશે 5. ત્યાર પછી આપેલ વર્ગની મધ્ય માટેનું સૂત્ર જણાવો. મેં આગળ પણ જણાવ્યું, ફરીથી કહું છું, ઉર્ધ્વસીમા વત્તા અધસીમા ભાગ્યા 2. તમે ખાસ લખી લેજો, હું તો લખતો નથી. અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તમે ગમે એમ લખી શકો. અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. વર્ગ 140 થી 150 થી ઉર્ધ્વસીમા જણાવો. ઉર્ધ્વસીમા એટલે કે 150. જવાબમાં આવશે અહીંયા 150. ત્યાર પછી સ્તંભ આલેખ દોરવા માટે y અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? તો અહીં જવાબમાં આવશે આવૃત્તિઓ. શું આવશે? આવૃત્તિઓ. આ પણ છે અગત્યનો પ્રશ્ન છે, મોડલ પેપરમાં આપેલો છે, તમને જરૂરથી પૂછાઈ શકે છે. તો અહીં આપણે છે ધોરણ 9 ગણિત વિષયના છે અગત્યના જેટલા પણ MCQ છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, 100માં જવાબ છે, બધું જોઈ લીધું છે. આપણે જેના પર ધોરણ 9 ગણિતનો વિભાગ B, C અને D માટેના IP નો વિડીયો ઉપલબ્ધ છે. તમને લિંક નીચે મળી જશે, ખાસ તેને જોઈ લેજો. આ ઉપરાંત અન્ય વિષયના વિડીયોમાં ઉપલબ્ધ છે, તમે તેના પણ જોઈ શકો છો. ખાસ તમને વિડીયો ગમ્યો હોય લાઈક જરૂરથી કરજો અને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓને લાઈક એટલે કે ફાયદો મળી શકે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.